હું સમાજના સભ્ય તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે સમાજે નક્કી કરેલા બંધારણનું હું સંપૂર્ણપણે પાલન કરીશ. બિનજરૂરી ખર્ચ, દેખાદેખી અને કુરિવાજોથી દૂર રહીશ અને સમાજની એકતા અને ગૌરવ જાળવીશ. જય હિન્દ, ભારત માતા કી જય. જે પૂછી તમારા દશક ગામે અમાર બંધારણ કરી ગામે કમિટીઓ બનાવી ફરજ પાડો આવા કરવાનો જ છે. તમે નીચેથી અભિપ્રાય લેવા તો બહુ ટાઈમ લાગશે, આ ના થશે. એટલે કેન્સર થયું હોય તો એનું ઓપરેશન કરવું જ પડે. આવું મારું સૂચન છે. કારણ કે બધે પૂછાવી રહ્યું ગામે કમિટીઓ બનાવી દો અને ફરજ પાડી દો કે આ કરવાનું છે. હવે થોડું ગતકડું. મિત્રો, આ એક કાગળનો ટુકડો નથી, પણ ક્ષત્રિય સમાજના આવનારા ભવિષ્યનો આપણી પેઢીઓનું ભવિષ્ય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન જોશે સમાજમાં, અને પરિવર્તન આપણા જૂના રિવાજોને છોડવા એ કોઈ પછાતપણું નથી, પણ આ એક પ્રગતિશીલ સમાજની આ નિશાની છે. તમે વિચાર કરો કે મહારાજ ઇતિહાસ સાક્ષી છે. ક્ષત્રિયો જ્યારે કોઈ નવું કામ કરે તો માતાજીનો જયકારો બોલે. આપણે શામ કલ્યાણી માતાજીના મંદિરે બેઠા. સોજિત્રા તાલુકા ક્ષત્રિય સમાજને ખૂબ ખૂબ અભિનંદન. હું ભારતીય સેના